વાત ટૂંકી છે પણ દિલને ટચ કરી જાય એવી છે. એક વ્યક્તિને સાપ કરડે છે. એના બાજુમાં ઊભેલી વ્યક્તિ એને તરત જ ડોક્ટર પાસે જવાની સલાહ આપે છે. એટલે વ્યક્તિ કહે છે કે મને સાપ કરડ્યો છે, એ મને શું કામ કરડ્યો, મેં એનું શું બગાડ્યું હતું, આખરે આવ્યો ક્યાંથી? આ બધા પ્રશ્નોમાં એ વ્યક્તિ ઉલઝી જાય છે અને સાપ જે દિશામાંથી આવ્યો હતો એ દિશામાં સાપને શોધવા માટે નીકળી પડે છે. આપણી સાથે પણ જિંદગીમાં ઘણા બધા વ્યક્તિઓ અને સિચ્યુએશન એવી આવશે જે વગર કારણે આપણને નડશે, હેરાન કરશે. પણ ત્યારે મારી સાથે આવું કેમ થયું, શું કામ કર્યું, મેં એનું શું બગાડ્યું હતું, હું આ ડિઝર્વ નથી કરતો, આ બધી ચર્ચા મૂકીને એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાંથી સુખી, સમૃદ્ધ અને વધુ સશક્ત બનીને કઈ રીતે બહાર નીકળવું એનો ઉપાય વિચારવો જોઈએ. સાપનું તો કામ જ છે ડંખ મારવાનું. તમે એના સ્વભાવ આવો કેમ છે એની ચર્ચામાં પડશો તો તમારો ઈલાજ કોણ કરશે?